कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीस्तुव। कलिकाल कल्पतरु महामहिम भगवान पार्श्वनाथ संयम લીધા ને હજી દિવસો જ વીત્યા છે। ભગવાન મહાવીરની જેમ પરમાત્મા પાર્શ્વનાથે 12.5 વર્ષ જતી વિતાવ્યા। બહુ થોડા ઉપસર્ગ પણ એક જ 84 દિવસ એમનો છદ્મસ્ત કાળ। એમાં બસ છેલ્લે આ ચરિત્રના અનુસારે છેલ્લે ઉપસર્ગ આવ્યો। બાકી પ્રભુનો પ્રભાવ કેટલો 84 દિવસમાં પણ પ્રભુ છદ્મસ્ત અવસ્થામાં છે તોય 3 તીર્થો એમના બની ગયા। કલિકુંડ તીર્થનો તો પ્રભાવ જબરદસ્ત, એની તો એટલી બધી સાધનાઓ થાય છે। કલિકુંડ તીર્થ આજ દેખાતું નથી પણ એના મંત્રો યંત્રો છે, પ્રભાવ પણ જબરદસ્ત છે। અસંખ્ય આમનાઓ મળે છે। દિગંબરોમાં તો કલિકુંડની એટલી બધી સાધનાઓ છે, એમના તો પ્રત્યેક મંદિરમાં કલિકુંડના યંત્રો હોય જ। બીજો એક ચિત્રા નગરી, ત્યાં આગળ પણ પરમાત્માની મૂર્તિ વિરાજમાન થઈ। ત્રીજું કુકડેશ્વર આપણા જે નાગેશ્વરમાં પાછલા ભગવાન છે ને, એ પણ લગભગ જમીનમાં ચાલતા ચાલતા નાગેશ્વર આવીને પ્રગટ થયા છે। આમાંના જ એક પ્રતિમા છે કાયોત્સર્ગસ્થ। બિલકુલ ભગવાન જેટલા ઊંચા હતા એટલી જ ઊંચાઈની એ પ્રતિમા છે, એક્ઝેક્ટ એમના જેવી છે। પણ પ્રભાવ કેટલો, હજુ તો કેવળ જ્ઞાન મળ્યું નથી। જોકે આમ તો એમના જન્મથી પણ અસંખ્ય કાળ પહેલા એમની અનેક મૂર્તિઓ બની ગઈ। આજ પરમાત્મા મહાવીરનું શાસન છે, છતાં પણ સૌથી વધારે તીર્થો ભગવાન પાર્શ્વનાથના જ મળે છે। 1008 એમના નામ છે। આપણે તો પાર્શ્વનાથ પૂજનમાં 108 નામથી જ એમની ભક્તિ કરીએ છીએ। એટલે અસાધારણ ભગવાન પાર્શ્વનાથનું પુણ્ય છે અને એમના નામનો પ્રભાવ છે। છેલ્લે પ્રભુ વિહાર કરતા કરતા જ્યાં દીક્ષા લીધી હતી એ જ આશ્રમ પદ ઉદ્યાન ત્યાં પધાર્યા અને મેઘમાલી દેવને પૂર્વના અપમાનનું સ્મરણ થયું। પ્રભુને ભયંકર ઉપસર્ગો કર્યા અને છેલ્લે પાણીમાં ડૂબાડી દરિયામાં ઘસડી જવા માટે એને પ્રયાસ કર્યો। એટલું વરસાવું પાણી કે નદીઓમાં પૂર આવી જાય, ભગવાન એમાં વહીને દરિયામાં પહોંચી જાય। પણ એ ઘટના બની પહેલા જ ધર્મેન્દ્ર આવી ઉપસર્ગને રોકી દીધો।
પ્રભુને અધ્ધર ઉચકી લીધા, માથે ફણા કરી દીધી. પછી મેઘમાલીને ફટકાર્યો, અક્કલ ઠેકાણે આવી, પ્રભુની માફી માંગી, પગમાં પડી અને પોતાના વૈરનું ક્ષમા માંગીને નીકળી ગયો. ધર્મેન્દ્રે પ્રભુની અદભુત ગુણ કીર્તન કર્યું કે પ્રભુ કેવો તમારો મહિમા, ઇન્દ્ર વગેરે પણ તમારા મહિમાને, તમારા ગુણ કીર્તનને કરી શકે નહીં. શક્રેન્દ્ર પણ, તો હું તો બહુ નાનો માણસ છું. ચિંતામણી કલ્પદ્રુપ કરતા પણ પ્રભાવ સંપન્ન આપનું દર્શન છે. આપનું દર્શન કરનારા પણ બધી ચિંતાઓથી મુક્ત થઈ પોતાના મન વાંચિત પ્રાપ્ત કરે છે. આજે મારી જે બુદ્ધિ છે ને એ આપના ગુણ કીર્તન માટે બહુ સજ્જ થઈ ગઈ છે, અથવા તો આપની ભક્તિ જ મને વાચાળ બનાવી રહી છે. તમારી પ્રતિમા પણ જો બધાને આનંદ આપનારી હોય તો સાક્ષાત તમે તો કેટલા આનંદ આપનારા હો, જેની કલ્પના જ ના થઈ શકે. તમારા ધ્યાનના અગ્નિને બુઝાવવા માટે કોમઠે દરિયો છલકાય એટલો વરસાદ વરસાવ્યો, પણ એ ગમે તેટલો વરસાદ વરસાવ્યો પણ તમારી ભીતર છલકાતો જે કરુણા રસનો સમુદ્ર છે એની પાસે તો ખાબોચિયું જ છે. તમારા જેવા સ્વામીને મળ્યા પછી જે લોકો આપને ભૂલી જાય છે, ખરેખર એમના માટે બહુ કષ્ટ છે. બધાને સુખ આપનારા એવા આપના ઉપર જે અનારીઓ દ્વેષ કરે, ખરેખર એ લોકો અમૃતને ઝેરની બુદ્ધિથી લઈ રહ્યા છે. તે લોકો પોતાના આત્માના શત્રુ છે, જે પ્રભુ તમારી સ્તુતિ કરતા નથી. સામે ચિંતામણી પડ્યો હોય અને પથ્થર સમજીને ના લે, એના જેવો ભાગ્યો કોણ? તમારા અદ્ભુત ચરિત્રને જાણ્યા પછી પણ જેના ચિત્તમાં આશ્ચર્ય નથી ઉપજતું, આનંદનો ઉછાળો નથી આપતો, એ ખરેખર કાં તો વિકલેન્દ્રિય છે અને કાં પથ્થર છે. તમારામાં જ્ઞાનાદિ ગુણો કેટલા છે એ તમે જ જાણી શકો, અમે કોઈ જાણી ન શકીએ. એની કોઈ ઉપમા આપી શકાય. આકાશ કેવડું મોટું, આકાશ જેવડું, બીજી કોઈ ઉપમા અપાય જ નહીં ને. પ્રભુ આખી દુનિયા જેનાથી મોહિત થઈ ન કરવાના કામ કરે છે, એવો દુર્જય મોહ પણ તમે તો દૂર કર્યો, પણ તમારું સ્મરણ કરે ને એનો દૂર થઈ જાય. ખરેખર મનમાં ચિત્ત પૂર્ણ કરનાર તમારા ચરણોમાં જેને વિશ્વાસ નથી
એ કાં તો અભવ્ય છે કાં દુર્ભવ્ય છે. અભવ્ય એટલે ક્યારે મોક્ષ ન જાય, દુર્ભવ્ય એટલે બહુ લાંબા ગાળે મોક્ષે જવાના હોય. ખરેખર તો છે ને ભગવાન પાર્ષદ ઉપર એને જ ભક્તિ જાગે જેના ભાવ ઓછા હોય. જેના ભાવ ઘણા હોય એ ભગવાન પાર્ષદ તો નામ પણ ન સાંભળે. સહજ રીતે પાટલા દુકાન ઉપર જેને આકર્ષણ થાય અને ભક્તિ થાય તો સમજી લેવાનું હવે એને આ સંસારમાં ઓછું ભટકવાનું છે. પણ ભગવાન ઉપર હો, હા, ભગવાન માટે આવતા હોય એના માટે છે આ વાત. ભગવતી માટે આવતા હોય એના માટે નહીં. ભગવતી એટલે સમજ્યા ને? ના સમજ્યા? અરે ભગવાનની બહુ લક્ષ્મી, સતી સ્ત્રી છે ને એ કોઈ બોલાવે તેને ઘરે જાય, પણ પતિ જાય તો જાય કે નહીં? પણ ઘણા ગેલા એવા હોય ધણીને બોલાવે ને ધનિયાની પકડવા જાય એટલે માર ખાય. અહીં બહુ ભક્તોની ટોળી આવે છે પણ એમાં ભગવાનના મોહથી આવવા વાળી કેટલી અને પોતાની તકલીફના જોરથી આવવા વાળી કેટલી, એ પ્રશ્ન છે. દાદા એટલા બધા મોહક છે ને જઈએ એટલે એમ થાય બસ યાદ કરીએ, બીજું કઈ ના થાય. એ કઈ આપતા હોય કે ના આપતા હોય એથી કોઈ મતલબ નથી. એટલે જે પ્રભુ તમારા ઉપર માંગે કે ન માંગે તમારો સ્વભાવ છે તમારા બધા સંકટ દૂર કરવાનું. એવા તમારા ઉપર જેને ભાવ ન થાય એ બિચારો મોક્ષમાં જવા માટે વાર છે. તમારો મહિમા જ અપૂર્વ છે. મારા માટે તો કઠે આપને જે ઉપસર્ગ કર્યો ને એ ભલા માટે થયો. એને ઉપસર્ગ કર્યો તો મને આપની સેવાનો અવસર મળ્યો ને. એના માટે એનો ઉપસર્ગ, એને કરેલો ઉપસર્ગ દુર્ગતિનું કારણ છે અને મારા માટે તો એનો ઉપસર્ગ આપની પરમ ભક્તિનું કારણ છે. અને આપની વ્યાવચના પ્રભાવથી ધનેન્દ્રમાંથી પણ હું જલ્દી મનુષ્ય લોકમાં જઈ અને મોક્ષ મેળવીશ. તમારી ચરણની સેવા મોક્ષ આપ્યા સિવાય રહેતી નથી વગર માંગે. પ્રભુ એટલું જ માંગુ છું, જો તમારા ચરણની સેવાનું ફળ હોય તો મને એક જ ફળ આપજો, હંમેશા તમારામાં મારું મન લાગેલું રહે, તમારી ઉપર મારી પ્રીતિ અખંડ રહે. આ રીતે સ્તુતિ કરીને ધર્મેન્દ્ર બહુ જ ભક્તિથી ગદગદ થઈ ત્યાંથી રવાના થાય છે, સ્વસ્થાને જાય છે. અને પરમાત્મા પાર્શ્વનાથ એ જ આશ્રમ પદ ઉદ્યાનમાં 8મનું પસકાણ કરેલું છે અને શુક્લ ધ્યાનમાં આરૂઢ થાય છે. પાર્શ્વનાથ ચરિત્રના 3 ભાગ આપણે પૂરા કર્યા. હવે આજથી 4થો ભાગ શરૂ થાય છે. એમાં પરમાત્માને કેવળ જ્ઞાન મળશે, સમવસરણ રચાશે, તીર્થની સ્થાપના થશે, ચતુર્વિધ સંઘ એની રચના થશે, પછી પ્રભુની દેશના શરૂ થશે.
વાત આગળ ચાલે છે. ચૈત્રવદ ચોથનો એ દિવસ, દીક્ષા લીધા ને ભગવાનને 84મો દિવસ, 84 ગયા દિન આખા, બધી ચૈત્ર ચોથ વિશાખા. વિશાખા નક્ષત્રમાં ચંદ્રમા આવ્યો, ચારે બાજુ બધી દિશાઓ ઉજળી ઉજળી થઈ ગઈ. ચૈતર ચોખ્ખો ઉજળી ઉજળી થઈ ગઈ. દક્ષિણાવર્ત વાયરાઓ વાઈ રહ્યા હતા. શિયાળો પૂરો થયો હતો, વસંત ઋતુ શરૂ થઈ ગઈ હતી. પાનખરમાં ચાલતા વાયરાઓ બંધ થઈ ગયા હતા. જૂના બધા પત્તા ખરી ગયા અને વૃક્ષો હવે નવા પત્તા અને ફૂલ એના શણગાર સજવા માંડ્યા હતા. ત્યારે આશ્રમપદ ઉદ્યાનમાં ધાતકીનું, જેને ધાવડી કે એનું ઝાડ છે, જેની સેંકડો શાખાઓ છે, જેના ઉપર અડાબીડ લીલા લીલા પત્તાના ઝુમકા લાગેલા છે. એની નીચે પ્રભુ ધ્યાનની શ્રેણી ચડી રહ્યા છે. પ્રતિ સમય નિરુપમ વીર્યોલ્લાસ દ્વારા અપૂર્વ ક્ષપક શ્રેણી એના ઉપર પ્રભુ આરૂઢ થયા. 4 પ્રકારના શુક્લ ધ્યાન, એમાં પૃથક્ત્વ વિચાર, પૃથક્ત્વ વિતર્ક, સવિચાર. સમગ્ર જગતના બધા જ પૂતગલ પર્યાયોથી હું જુદો છું, એ પૃથક્ત્વ વિતર્ક, સવિચાર. અને સમગ્ર ચૈતન્ય સાથે હું જોડાયેલો છું. પેલામાં સવિચાર, વિચારયુક્ત શુક્લ ધ્યાન હોય, અને એકત્વ વિતર્કમાં હું એકલો છું એમ નહીં, એકત્વ જગતના પૂર્ણ ચૈતન્ય સાથે મારું ચૈતન્ય એક છે, કોઈ જુદું નથી. એગે આયા એ અવિચાર છે. વિચાર સમાપ્ત થઈ જાય છે. જ્યારે પરમ ચેતનામાં વ્યક્તિ ડૂબી જાય એટલે વિચાર ન રહે. એવો આ બીજો શુક્લ ધ્યાનનો પાયો, એમાં પ્રભુ આવી ગયા અને એક સાથે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય, આ 4 જે ઘાટી કર્મ છે, આત્માના ગુણોને દબાવે છે. જ્ઞાનાવરણ જ્ઞાનને દબાવે છે, દર્શનાવરણ દર્શનને દબાવે છે, મોહનીય આપણને ચેતનાને દબાવે છે, આત્મા ને બદલે દેહ સ્વરૂપ મનાવરાવે છે, અને અંતરાય આપણી બધી ઉપલબ્ધિઓને રોકે છે. એ ચારેના ભૂક્કા બોલાવી દીધા, નષ્ટ કરી દીધા 4 કર્મોને. અને અડધું અશાતા વેદનીય ગયું. ભલે ઘાતી નથી, અગાતી. આમ પ્રભુ 4.5 કર્મોથી મુક્ત થઈ જાય છે, પછી 3.5 કર્મ કલા એમની બાકી રહે છે. નામ, ગોત્ર, આયુષ અને શાતા વેદનીય, અડધું. આ 3.5 કર્મ કલા એ પ્રભુની છે. તો આ કર્મનો ક્ષય કર્યો, પ્રભુને શાશ્વત, અનંત, અક્ષય, લોકાલોકનો પ્રકાશ કરવા વાળું, જગતના સર્વ જીવોના સર્વ પર્યાયોને જાણવા વાળું એવું કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુ પ્રતિ સમય ઉત્પન્ન થતા વિશ્વના અનંત પર્યાયોને હાથમાં રહેલા મોતીની જેમ એક સાથે જુએ છે. સચરાચરનું સ્વરૂપ ક્ષેત્રથી લોકને તો જુએ જ છે,
આ લોકને પણ જુએ છે. એમના માટે હવે ભૂત ભાવિ છે જ નહીં, બધું વર્તમાન જ છે, બધું સાક્ષાત જ છે. કોઈ દ્રવ્ય અને ક્ષેત્ર કાળની સીમાઓ પ્રભુને નડતી નથી. પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. ઉપર વૈમાનિક ઇન્દ્રો, નીચે ચમર બલી વગેરે પાતાળના અસુરેન્દ્રો અને ભવનપતિના ઇન્દ્રો, બીજા પણ વાણ મંતર જ્યોતિષી એના ઇન્દ્રો, અચિંત્ય મહાત્મ્યવાન પ્રભુના પ્રભાવથી એ બધાયના આસનો હાલક ડોલક થઈ ગયા. જેવું પ્રભુને કેવળ જ્ઞાન થયું અને હિંચકાની જેમ સ્થિર એવા આસનો ડોલવા લાગ્યા. બધા ઇન્દ્રો ચોંક્યા. વાત શું છે? એક સાથે ત્યાં તો અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને ખબર પડી પરમાત્માને કેવળ જ્ઞાન થઈ ગયું છે. પછી તો પોતપોતાના વિમાન તૈયાર કરી અસંખ્ય દેવી દેવતાઓ સાથે અસંખ્ય વિમાનો 5 કલરના આકાશને પણ સાંકળું બનાવતા નીકળી પડ્યા. બધા જ દેવતાઓ અપ ટુ ડેટ વેશ પહેરેલા છે. બધાના વક્ષસ્થળ ઉપર મોતીના હાર ઝૂલી રહ્યા છે. બીજા પણ હાર, મુકુટ, કડા, કંદોરા વગેરે બધા જ આભરણોથી એમનું શરીર દેદીપ્યમાન છે. અને માછલા, મગર, હરણિયું, સિંહ, શરભ, શાર્દુલ એટલે વાઘ, આવા અનેક પ્રકારના પશુઓના વાહન ઉપર પણ હજારો દેવતા નીકળી પડ્યા. જેમ વિમાનમાં નીકળે ને એમ પોતપોતાના વાહન ઉપર પણ બધા નીકળી પડે છે. અને એ રીતે અસંખ્ય દેવતાઓની સાથે 32 ઇન્દ્રો ભગવાનની પાસે પહોંચે છે. વાયુકુમાર આવે છે, જબરદસ્ત હવા વિખુરવી અને 1 યોજન પ્રમાણ માંડલ તૈયાર કરે છે, જેમાં ક્યાંય કચરો ના હોય, કશી દુર્ગંધ ના હોય, કોઈક વાળ પણ ના હોય ક્યાંય. અને મેઘકુમાર દેવો પાણી વરસાવી જરાય રેતી ન ઉડે અને ગરમી ન લાગે એવા લીલાછમ મેદાનો કરી મૂકે છે. પછી 5 કલરના શ્રેષ્ઠ રત્નોની એક પીઠિકા બને છે, મોટી પ્લેટફોર્મ. એના ઉપર વૈમાનિક, જ્યોતિષ અને ભુવનપતિ દેવો 3 ગઢની રચના કરે છે. કઈ રીતે? તમને એ જાણીને આશ્ચર્ય થશે. નીચેથી પહેલો ગઢ કયો? ચાંદીનો. બીજો ગઢ સોનાનો. ત્રીજો ગઢ રત્નનો. પહેલા કયો ગઢ બને? ઉપરથી શરૂ થાય. પહેલા પહેલો ગઢ બને એ વૈમાનિકો બનાવે. પછી બીજો ગઢ બને એ ભુવનપતિ બનાવે. પછી ત્રીજો ગઢ બને એ વેંતરો બનાવે. ઉપરથી શરૂ થાય. ઉપરથી બનતા બનતા નીચે આવે, નીચેથી બનતા બનતા ઉપર ના જાય. આજ પ્રભુનો પ્રભાવ. પહેલા અનેક પ્રકારના રત્નો, એનો ગઢ બન્યો. બીજો તરત જ સોનાનો ગઢ બન્યો, જાણે મેરુ પર્વત જ આવી ગયો એવો. અને ત્રીજો જે છે એ ચાંદી એવી ચમકતી ફટીક જેવી એનો બન્યો. ચાંદીના ગઢમાં સોનાના કાંગરા ત્રિકોણિયા હોય ને
ચારે બાજુ. સોનાના ગઢમાં રત્નોના કાંગરા અને રત્નોના ગઢમાં મણીના કાંગરા. રત્ન કરતા મણી વધારે કિંમતી. આપણે ત્યાં રત્ન એટલે શું? જેનામાં પોલિશ કરીએ અને પ્રતિબિંબ પડે એ બધાને પ્રાચીન પરંપરા રત્ન ગણે છે. રત્ન એટલે શું? જે પ્રકાશને રિફ્લેક્ટ કરે ને એનું નામ રત્ન. એટલે આરસ પણ રત્નમાં આવે. પ્રાચીન પરંપરામાં સ્ફટિકનું મંદિર એમ લખ્યું હોય એટલે સમજવાનું કે આરસનું મંદિર છે. અને જુદા જુદા જે સ્ટોન છે ને, આપણે ગ્રેનાઇટ ને બધા, એ બધા રત્નોના સ્ટોન છે ને, એ બધામાં પોલિશ થાય છે ને, જેમાં પ્રતિબિંબ પડે ચોખ્ખું આપણું. જેટલું વધારે ચોખ્ખું પ્રતિબિંબ પડે એટલું એ વધારે કિંમતી. એના કાંગરા બને 5 કલરના. સોનાના ગઢમાં રત્નના કાંગરા અને ચાંદીના ગઢમાં સોનાના કાંગરા. પછી એની અંદર ચારે બાજુ મોટા મોટા દરવાજા, નીચેના ભાગમાં 4 મોટી વાવ અને ચારે દિશામાં 4 મોટા ઇન્દ્રધ્વજ, 4 ઇન્દ્રધ્વજ. આ રીતે કર્યું. પછી યંત્ર દેવતાઓ ત્રીજા ગઢની અંદર રત્નમય પીઠિકા અને એના ઉપર અદ્ભુત પરમાત્માને બેસવાનું સિંહાસન બનાવે. પછી ઈશાનેન્દ્ર એ ભગવાનના મસ્તક ઉપર મોતીની ઝૂલ જેમાં લટકી રહી છે એવા ચાંદીના 3 છત્ર બનાવે. પછી સૌધર્મ ઇન્દ્ર ભગવાનની ઉપર, ભગવાનના શરીરથી 12 ગુણો મોટો, 1 યોજનમાં જેની શાખાઓ ફેલાય છે, પણ જેમાં બડા ભીડ પત્તા લાગેલા છે, ક્યાંયથી સૂર્યનું કિરણ પણ ન આવે, તડકો ના આવે એવો જબરદસ્ત અશોક વૃક્ષ એને સૌધર્મેન્દ્ર બનાવે છે. પછી ભગવાનના સમાવસનના દ્વાર ઉપર પૂર્વ દિશામાં ધર્મચક્રની સ્થાપના કરે છે. પછી વેંતરના દેવો મહેન્દ્ર ધ્વજ બનાવે છે, જેમાં હજારો લાખો 5 કલરની ધજાઓ લાગેલી છે અને ઝીણી ઝીણી ઘૂઘરીઓ ચાંદીની લાગેલી છે. હવા ચાલે છે અને ઘૂઘરીઓનો રણકાર બહુ મધુર સંગીત પેદા કરે છે. એ સિવાય બીજી પણ ધૂપ ધડીઓ, હજારો લાખો લોકો ભેગા થાય ને તેમના શ્વાસોશ્વાસ તો કાર્બન જ હોય. જે આવે બધા નાહીને જ આવે એવું કઈ નહીં. સમવસરણમાં જેને જ્યાં ખબર મળીને જેને જેટલી ઉતાવળ થાય એ બધા દોડતા સમવસરણમાં આવે. માં ખેડૂતો હોય ને બધા હોય, બધા નાહી દઈને ચોખ્ખા થઈને કઈ અત્તર ફૂલેલ લગાવીને આવેલા ના હોય. એમના શરીર દુર્ગંધ મારતા હોય, શ્વાસોશ્વાસમાં આટલા બધા કાર્બન છોડતા હોય, ત્યાં ધૂપ ધડીઓ સળગે. ગુગળ, કંદરૂ, લોબાન, આ બધા ધૂપ એકલો ઓક્સિજન છોડે માત્ર, એટલે આખું વાતાવરણ સ્વચ્છ થઈ જાય. માણસને ઓક્સિજન ઓછો પડે ને તો એ નબળો થઈ જાય. પછી એની ક્ષમતા ના રહે, એને ગુસ્સો પણ બહુ આવે અને પોતાની ઈચ્છા ઉપર કંટ્રોલ પણ ના કરી શકે. પણ ઓક્સિજન ફૂલ મળતો હોય તો મગજ ઠેકાણે રહે, વિવેક પણ ઠેકાણે રહે. આ બધા નેતાઓ છે ને એ આપણને મૂર્ખ બનાવતા હોય છે. એ લોકો છે ને એકદમ ઊંચા સ્ટેજ ઉપર ઉભા રહે, બરોબર છે,
હવે ઊંચા ઉપર ઉભા રહે ને એટલે તમારે આમ જોવું પડે ને. તમે આમ જુઓ ને એટલે મગજમાં ઓક્સિજન ઓછો પહોંચે એટલે અક્કલ થોડી ઓછું કામ કરે. એટલે પછી એ નેતાઓ જે બકવાસ કરે ને એ બધી તમને સાચી લાગે. આખી ભીડને મૂર્ખ બનાવવાની ટ્રીટમેન્ટ છે આ રીતે. આમ જોવું પડે ને એ મૂર્ખ બનાવવાની ટ્રીટમેન્ટ છે. એટલે ત્યાં ધૂપ ધડીઓ લાગેલી હોય, આખું વાતાવરણ સ્વચ્છ અને ચોખ્ખું રહે, એ વ્યંતર દેવું કરે. પછી દેવતાઓ બધા 5 કલરની પુષ્પવૃષ્ટિ કરે. બીજી બાજુ બધી દેવીઓ પ્રભુના ઓવારણા લે, શુકન આપે, મંગલાચરણ કરે. વિદ્યાધર સુંદરીઓ પ્રભુના સમોસણનો અદભુત નૃત્ય કરે. એક બાજુ દેવીઓ મંગળાચાર કરી રહી છે, બીજી બાજુ વિદ્યાધર સુંદરીઓ નાચી રહી છે, ત્રીજી બાજુ ભક્તિમાં મગ્ન મળેલા દેવતાઓ તાલી એટલે કરતા, પછી કરતા આ બધું વગાડી દુંદુબીઓ વગાડી અને આનંદ વ્યક્ત કરી રહ્યા છે. કિન્નરો જે છે એ બધા પ્રભુના ગીત ગાઈ રહ્યા છે. બંદીઓ બધા આવેલા છે, ચારણો, એ સ્વામીના કાવ્યો બનાવીને બોલી રહ્યા છે. કેટલાક દેવતાઓ તો એટલા ખુશ થઈ ગયા છે ને આનંદમાં નાચતા ગાલ ફુલાવી પછી આમ કરે. પેલા છોકરાઓ અવાજ કરે ને એ રીતે દેવતાઓ બધા અવાજ કરી રહ્યા છે. ખૂબ આનંદમાં આવે ને ત્યારે આ બધા વર્તન થતું હોય છે. એક બાજુ 5 વર્ણના ચોખા એના અષ્ટમંગલ બની રહ્યા છે. બીજી બાજુ ભગવાનના સંવત્સરના ગોપુર ઉપર મંગળ કળશ ગોઠવાઈ રહ્યા છે. વધારે તો શું કહેવું, પ્રભુનું આ સંવત્સરણ દુનિયાના બધા આશ્ચર્યો ત્યાં હોય. દુનિયાનું કલ્યાણ કરનાર, દુનિયાની સર્વશ્રેષ્ઠ લક્ષ્મી જોવી હોય તો તમે સંવત્સરણમાં જાઓ. પણ જે આવે એ સંવત્સરણમાં એ નિર્ભય ચક્રવર્તી લડી રહ્યા હોય ક્યાંય અને દુશ્મન ઉપર ચક્રરત્ન છોડ્યું હોય એ ભાગીને ભગવાનના સંવત્સરણમાં પઈ જાય તો ચક્રરત્ન પાછું જવું પડે. બાકી ચક્રરત્ન કોઈ હિસાબે પાછું ના જાય. પણ ભગવાનના સંવત્સરણની મર્યાદા કે ત્યાં ચક્રરત્નને પણ પાછા જવું પડે. આ રીતે સંવત્સરણ થયું. દેવેન્દ્રોની વિનંતી અને દેવેન્દ્રો જ્યાં સ્તુતિ કરી રહ્યા છે એમની પરમાત્મા ઉપર પધાર્યા સંવત્સરણમાં. અત્યારે તો પ્રભુ અને એમના 300 ચેલા જે દીક્ષા વખતે સાથે દીધેલી છે ને એ તો સાથે જ છે. પ્રભુ પૂર્વાભિમુખ બિરાજ્યા નમો તીર્થસ્થ કહીને પહેલા જ. પછી વ્યંતર દેવતાઓએ ભગવાનના પ્રતિબિંબ 4 બાજુ બનાયા. પ્રભુ જે બોલે ને એવો ને એવો જ અવાજ બધામાંથી નીકળે. એની એ જ વાત. પ્રભુ એક્શન કરે જ નહીં બિલકુલ, એટલું ખ્યાલ રાખજો. પ્રવચનમાં પ્રભુના પગ 2 નીચે હોય, 5 પીઠ ઉપર. પ્રભુ આ રીતે બેઠા હોય અને બોલે જ જતા હોય. નો આંખનો વિકાર, નો હાથનો વિકાર, અમે થોડો પણ વિકાર, હાથને બધું પગ હલાય છે નથી રહી એકતા. પ્રભુ કશું જ ના કરે, સ્થિર જ બેઠા હોય. એટલે એમના મૂર્તિઓ સ્થિર હોય, માત્ર ત્યાંથી અવાજ નીકળે. આ રીતે પ્રભુ એમના 4 બાજુ 3 પ્રતિબિંબ, પછી પરમાત્મા પોતે બિરાજ્યા. સૌધર્મેન્દ્ર નિશાન આવે છે, આત્મશ્વેત સામર લઈ અને બંને જણા પ્રભુને પ્રણામ કરી પ્રભુની 2 બાજુ ઉભા 2 બાજુ ચામર ડાળે
તીર્થાના આરંભમાં જ દેવતાએ 5 વર્ણના પુષ્પની વૃષ્ટિ કરી. પ્રભુ સમોસણમાં બિરાજમાન થઈ ગયા, સૌથી પહેલા પહોંચી ગયા. એટલે જ અમારે વ્યાખ્યાનમાં સૌથી પહેલા આવવું પડે ને, ભાઈ તમે બધા આવો એક પછી. ભગવાન પહેલા પહોંચી જાય, ટાઈમ થાય એટલે. ખબર પડી અશ્વસેન મહારાજાને, આરામના જે ઉદ્યાનના ઉદ્યાન પાલકો હતા એમને દોડ જઈને ખબર આપી કે મહારાજા બધાય આપના સુપુત્ર તીર્થંકર બાસુનાથને, બાસુકુમારને કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. અને તો પછી તો મહારાજા એમને કોઈ આનંદનો પાર ના રહ્યો. બધાવનારને ખૂબ ઇનામ આપ્યું અને કહ્યું કે ભાઈ આખી નગરીમાં ભગવાન પાટનાથના કેવલ જ્ઞાનનો મહોત્સવ પ્રવર્તાવો. તરત જ પ્રવર્તાવ્યો ઉત્સવ. પૂરી નગરીમાં સફેદ ધજાઓ થઈ ગઈ, સુશોભિત થઈ ગઈ. બધે જ નૃત્યને ગાન શરૂ થઈ ગયા. બહેનો બધી નાઈ ધોઈને અપ ટુ ડેટ શ્રૃંગાર કરી વગર બ્યુટી પાર્લરે તૈયાર થઈ નીકળી પડી. ચારે બાજુ લોકોના ટોળા ભેગા થઈ રહ્યા છે. મહારાજા પણ તરત નાઈ ધોઈ 2 શ્વેત નિર્મળ વસ્ત્ર પહેરી શ્રૃંગાર કરી અને ખુશ થયેલી વામાદેવી દીક્ષા લીધી ત્યારે તો આહુડા પાડતી હતી દુઃખના અને આજે આનંદના. મારો દીકરો તીર્થંકર થઈ ગયો, કેવળી થઈ ગયો. વામાદેવી પણ માતા નથી ખુશીથી. અને બધાની સાથે ત્યાંથી નીકળ્યા. સામંતો, મંત્રીઓ, સેનાપતિ, શેઠિયાઓ, સાર્થવાઓ, પુરોહિતો બધા સાથે છે ને હાથીના હુદ્દે બેઠેલા. મહારાજા અશ્વસેન આશ્રમપદ ઉદ્યાનમાં ઇન્દ્ર મહારાજાની જેમ પ્રભુને વંદન કરવા જાય છે. ત્યાં તો એમના જતા પહેલા તો સમોસન ઠસાઠસ ભરી ગયેલું છે. દેવો, દાનવો, મનુષ્યો, વિદ્યાધરો. મહારાજા ખુશ થઈને વામાદેવી અને પ્રભાવતીને કહે છે, જુઓ તો ખરા પણ આ આપણા પાર્શ કુમારનો વૈભવ. 3 જગતના સ્વામી, એમને હું ગાદી પર બેહાડું તો શું આપવાનો હતો? એક કાશી દેશ. જ્યારે આ તો કેવડી ઊંચી ગાદી ઉપર બેઠા છે. મારી ગાદી તેની પાસે કઈ ન મળે, એક નાની ખુરશી એ નહીં. ગાવો ઊંચી ગાદી એમની અને એના પર બિરાજ્યા છે. શું તો એમનું રૂપ છે, શું એમનું તેજ છે. અને દેવતાઓ પણ દાસની જેમ જેમની આજુબાજુ દોડી કરી રહ્યા છે. ઇન્દ્રો પણ જેમની સ્તુતિ કરી રહ્યા છે. અને અશોક વૃક્ષ, 3 છત્ર, 2 ચામર, સિંહાસન, પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, દુંદુભી અને ભામંડળ, 8 પ્રતિહારીઓ. આવા કોના હોય? કોઈના ના હોય. કે છે વામાદેવીને કે દેવી, આ તારો દીકરો જે કમાઈને આવ્યો છે એનો 1,00,000મો અંશે મારી પાસે નથી. જોઈ લે. તું રોતી હતી મારો દીકરો જાતો રે, મારો દીકરો જતો રહે છે. હવે જોઈ લે, તારો દીકરો 3 મહિનામાં જ કેવું કમાઈને આવ્યો છે. 3 મહિના હજી પૂરા નથી થયા ને. તું તો ધન્ય થઈ ગઈ કે આવા 3 ભુવનના અલંકાર જેવા પુત્રની તું માં બની ગઈ. પ્રભાવતીને પણ કહે છે કે તું સાચી પ્રભાવતી બની ગઈ, પ્રભાવવાળી. કે જેને આવા પતિ મળ્યા, જેના ચરણોમાં ઇન્દ્રો પણ નમે છે. ધન્ય છે તે ગામ, નગર, દેશ
પાડા, પોળ અને ગલીઓ, જ્યાં આગળ આ ત્રણ જગતના ચક્ષુ એવા પરમાત્મા વિહરશે. આ રીતે પ્રભુના ગુણ ગાતો ગાતો ખુલ્લી આંખે ભગવાનને જોતા જોતા દૂરથી જ હાથી ઉપરથી ઉતરી જાય છે. એક સાટી ઉત્તરાસન કરે છે અને ઉત્તરીયથી ઉત્તરાસન કરી નીચે ધોતી અને જે ઉત્તરી હતું એનું ઉત્તરાસન કરી અને મણિમય મુકુટ, ચામર, તલવાર, જુત્તા, જે પંચ અભિગમ સાચવવાના છે, છત્ર, આ બધું મૂકીને પરમ વિનયથી સમર્પણમાં ગયા. પ્રભુને 3 પ્રદક્ષિણા આપી અને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. હર્ષપૂર્વક નમતા એવા દેવ અને દેવેન્દ્રો એમણે વરસાવેલા કલ્પવૃક્ષના ફૂલથી, જેનો રસ્તો લદાયેલો છે, મોક્ષ માર્ગના પ્રકાશક સ્વયં બુદ્ધ, જેને જીતવાના છે એવા બધા અંતરંગ શત્રુને જેને જીતી લીધા છે એવા હે પરમાત્મા, તમારો જય થાવ. નિર્મળ કેવળ જ્ઞાનના પ્રકાશથી પ્રકાશતા, આંખ જેની કમળ જેવી છે, રોગ જેના શરીર ઉપર છે નહીં, એવા એ અર્યંત જે સતત જીવોને સુખનો વરસાદ વરસાવીને સુખી કરે છે, એવા તમારો જય થાવ. જેણે બધી ઈર્ષ્યાને દ્વેષ છોડી દીધા છે. જ્યાં તમે જાઓ ત્યાં, પગલા કરો ત્યાં સોનાની વર્ષા થાય. અને દીક્ષા પહેલા પણ આખા વિશ્વમાં જેણે સોનાની વર્ષા કરી છે અને જેણે ભયંકરમાં ભયંકર એવા કામદેવનો પણ વિજય કર્યો છે, એવા એ પરમાત્મન તમારો જય થાવ. હે વિશ્વંભર, હે ભરતની ભૂમિના બાલ તિલક, અને હે અપ્સરાઓના ગમે તેવા નૃત્યોમાં પણ જેમનું ચિત્ત ક્ષુબ્ધ છે, એવા પરમાત્મા તમારો જય થાવ. હે પરમાત્મા, તમારું આ ચરણનું કમળ, જેમાં તમારા નખ એ કેસરાની જેમ ચમકે છે, જગતના ભૂષણમય, એવા હે પરમાત્મા, તમારા ચરણ કમળમાં મારું મન ભ્રમરની જેમ લીન થાવ. આ રીતે સ્તવના કરીને મામાદેવીની સાથે સ્નેહપૂર્વક રાજા અશ્વસેન ઉચ્ચ સ્થાને બેઠા. આજુબાજુના પણ બધા જ રાજાઓ આવી ગયા ભગવાનના વંદન માટે સમવસરણમાં. અને જંગલના બધા પ્રાણીઓ, સિંહ, હરણ, બિલાડી, ઉંદર, સસલું અને ચિત્તો, સાપ અને મોર પ્રભુના પુણ્યના પ્રકર્ષથી આકર્ષિત થઈ અને બધાય વૈર છોડી ભગવાનના સમવસરમાં આવ્યા છે. અને નીચે માથું નમાવી અને પછી બીજા ગઢમાં એ બધા બેસી ગયા છે. પેલા ગઢમાં પાર્કિંગ, ભગવાન છે ને એમની વ્યવસ્થા છે, જેમાં આવનારાના વાહન લોકોને નડે નહીં. સમોસાની આસપાસ બધું નો પાર્કિંગ જ હોય. પહેલા ગઢમાં જ બધું પાર્કિંગ, બીજા ગઢમાં બધા પશુઓ, ત્રીજા ગઢમાં માણસો અને દેવો. એ રીતે 12 પરસદા રચાઈ. બોલો 12 પરસદા કઈ રીતે ગણાઈ જાઓ? 4 દીકરા દેવ અને દેવી, 8 સાધુ સાધ્વી, બસ આ 12 પરસદા. બે બાજુ માણસ. 12 છે ને, એમાં સૌથી પહેલા તો ગંધર્વોને બધા અલગ, પણ મનુષ્ય, ઇન્દ્ર મનુષ્ય,
પછી ઇન્દ્રો, પછી એટલે ના સાધુ અને સૌધર્મેન્દ્ર અને સાધ્વીઓ, અને સાધ્વીઓ નહીં, મનુષ્યો, સાધુઓ, દેવો, મનુષ્યો, સાધ્વીઓ, દેવીઓ, સૌધર્મની એટલે વૈમાનિક, અને મનુષ્ય સ્ત્રીઓ, અને બાકી પાછળ જે બે ભાગ છે એમાં એક બાજુ ભવનપતિના દેવો ને એક બાજુ ભવનપતિની દેવીઓ, ત્રણ 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 ગોઠવાય, એક બેન ત્રણ, એક બેન ત્રણ, એક બેન ત્રણ, એ રીતે 12 પરિષદા બેસી ગઈ છે અને પરમાત્મા ધર્મનિષ્ઠાનો પ્રારંભ કરે છે. પ્રભુની પહેલી ધર્મનિષ્ઠા અને ધર્મ કથા કહી છે. જેમાં ધર્મની વાતો આવે એ ધર્મ કથા કહેવાય. પરમાત્મા કે છે આ ભવસાગર, એમાં ડૂબતા જીવો, જે ભવ્ય જીવો છે એને તારવામાં સમર્થ એવો ધર્મ જે છે ને એ દુનિયાનું સર્વશ્રેષ્ઠ જાત છે, વાણ છે. એ ધર્મ બે પ્રકારના છે, એક સાધુ ધર્મ અને એક શ્રાવક ધર્મ. સાધુ ધર્મ પહેલો, કોઈ પણ જીવની વિરાધના ના થાય, ત્રસ કે સ્થાવર, સૂક્ષ્મ કે બાદર, એ રીતે નિર્વત્ય બધી જ જેની જીવનચર્યા છે એ સાધુ. એમના 4 વ્રત છે. પહેલો પ્રાણાદિપાત વિરમણ, હિંસાનો ત્યાગ. બીજો અસત્યનું વિરમણ, સત્યનો સ્વીકાર. ત્રીજું અદત્તાદાન વિરમણ, કોઈ પણ ના આપેલું કશું ના લેવું, ચૌર્ય. અને છેલ્લું પરિગ્રહ પરિમાણ, એમાં સજીવ ને નિર્જીવ કોઈ પણ પરિગ્રહ કરવો નહીં. પત્નીને તમે પરણો ને એટલે તમે પત્નીને પરિગ્રહ કર્યો કહેવાય, એ તમારા પરિગ્રહમાં આવે. એટલે 22 તીર્થંકરના ગાળામાં બધા પ્રબુદ્ધ જ લોકો હોય છે, એટલે એમના માટે 5 વ્રત નથી. સ્ત્રીને જુદી નથી કરી. સ્ત્રી પણ પ્રોપર્ટીમાં જ છે, સંપત્તિમાં છે. સ્ત્રી ધન છે, ગોધન, સ્ત્રી ધન, આ રીતે ધન હતા. ભૂમિ ધન, સ્ત્રી પણ ધન છે. ધન શેના માટે? જે જીવનમાં આપણને સૌથી વધુ સહાયક હોય, એક, અને જે બધી રીતે વૃદ્ધિ કરે. તો સ્ત્રી પરિવારની વૃદ્ધિ કરે છે, એ પુરુષથી પરિવારની વૃદ્ધિ ના થાય, સ્ત્રીથી જે વૃદ્ધિ થાય. એટલે સ્ત્રી પણ ધન છે, અને એના ધનની જેમ જ સાચવવી જોઈએ, સંપત્તિની જેમ. એ પણ લક્ષ્મી જ છે. સ્ત્રી લક્ષ્મી કઈ છે? પતિને વિષ્ણુ નથી કહો, પણ સ્ત્રીને લક્ષ્મી કઈ છે. એટલે એ વખતના લોકો આ રીતે સ્ત્રીને ધન રૂપે સમજતા હતા, અને પુરુષ જે છે એ આ બધાનો સંચય કરે, સંગ્રહ કરે અને સંરક્ષણ કરે. સ્ત્રી સંરક્ષિયા છે, સાચવીને રાખવા લાયક છે. એ સંરક્ષક થઈ શકે નહીં, એના જીન્સમાં જ નથી, એ પુરુષના જીન્સમાં છે. આક્રમક થવું એ, સ્ત્રી આક્રમક ક્યારે પણ ના થઈ શકે. પછી કોઈનામાં પુરુષ જીન્સ વધારે હોય, એ બાયરા કજિયાળા હોય, એના સ્ત્રીના જીન્સ ઓછા છે, પુરુષના જીન્સ વધી ગયા છે, એટલે આ ગડબડ થઈ જાય. પણ બાકી સહજ જે સ્ત્રી હોય અત્યંત કોમળ હોય, પ્રેમાળ હોય, સમર્પિત હોય. એટલે એમના 4 જ વ્રત. 5મા વાળાની સ્ત્રીઓ છે ને એ અડધી બાયડા જેવી થવાની, અને એ પણ કહેવાની અમે કઈ પુરુષથી કમ છીએ, અમે એનું સ્વતંત્ર છીએ, અમે એનું ધન બન નથી. એટલે આમાં શું થાય ગરબડ? જો હવે એમને જુદા ન કરીએ 4થા વ્રતના નામે, તો આ બધા જડ અને વક્ર સાધુ સમજે કે
સ્ત્રી જે છે ને પેલી કે અમે સ્વતંત્ર છીએ, તો આપણે તો કે સ્વતંત્ર સ્ત્રીનો કઈ ત્યાગ નથી 4 વ્રતમાં. એ તો જે પરિગ્રહિત હોય એટલે સમર્પિત હોય એનો ત્યાગ છે, એટલે પછી ગડબડ કરી નાખે. એટલા માટે આજનો કાળ જો સ્ત્રી સ્વાતંત્ર્યનો, એટલે ભગવાને આ 4થું વ્રત જુદું કરી નાખ્યું કે જેથી ભવિષ્યમાં અનર્થ ન થાય. તો આ રીતે ભગવાન કહે છે કે ચાતુર્યામ પ્રધાન ધર્મ એ 4 વ્રત, ગામ કુળ બધામાં મમત્વનો પરિહાર, ઇન્દ્રિયનું દમન, કસાયનો નિગ્રહ, અપ્રતિબદ્ધ વિહાર, આહાર ઉપધિ વસ્તી ફલક એટલે પાટ પાટલા, એમાં ઉદ્ગમ અને ઉત્પાદનના દોષ છોડી અને એનો ઉપભોગ કરવો, પડી એના બરોબર ટાઈમસર કરવી, એમાં જરાય પ્રમાદ કરવો નહીં. બીજા બધા કામ ઘઉં પોરસી ભણાવે એટલે પાતળા કરી લેવાના, સવારના ટાઈમસર પલડન કરવાનું, બપોરે પણ એ 3-3:30 વાગે પોરસી થાય એટલે પ્રતિલેખના કરવાની. કાર્ય કાલમ સમાય રહે, જે કાળનું જે છે એ કાળે જે કરવાનું, એ વહેલું પણ નહીં અને મોડું પણ નહીં. ઉપસર્ગો આવશે અનુકૂળ ને પ્રતિકૂળ, એના વિજય માટે ઉદ્યત રહેવું, ભવથી વૈરાગ્ય કરવો, ગુરુકુળ વાસની અંદર પૂરેપૂરા રમતા રહેવું, સૂત્રના અર્થમાં ઉપયોગ રાખવો, ગુરુની ભક્તિ કરવી, શક્તિ અનુસાર તપ કરવું, અનેક પ્રકારના ધર્માનુષ્ઠાનમાં અનુરાગ રાખવો, પરમાર્થ માટે જ અંદર ઈચ્છા રાખવી અને અનુચિત પ્રવૃત્તિ એનાથી દૂર રહેવું, બાળ ગ્લાન વગેરે સાધુઓ એમની સેવા કરવી, દુઃખીની દયા કરવી, સમિતિ અને ગુપ્તી એમાં તત્પર રહેવું, અને પછી છેલ્લે વિધિપૂર્વક શરીરનો પણ ત્યાગ કરવો. સંયમના યોગો માટે શરીર શિથિલ થઈ જાય, કામનું ન રહે ત્યારે સંલેખના કરી, અનશન કરી અને શરીરનો ત્યાગ કરે. આવો આ ધર્મ એ જ સંસારને તારવા વાળો છે, એ જ બધી રીતિ સિદ્ધિ સમૃદ્ધિ એનો દરવાજો છે, એ મુક્તિ મંદિરમાં ચડવા માટેની નિસરણી છે, એ જ પરમ મંગળ છે. કલ્પવૃક્ષની ચિંતામણી કરતા પણ વધારે પ્રભાવશાળી છે. આ ભવની અટવીમાં ત્યાં સુધી જ મોહના મેઘાંધકારમાં ફસાઈને જીવ ભટકે છે, જ્યાં સુધી એને આ મુનિ ધર્મ નથી મળતો. આ મુનિ ધર્મને એક પણ દિવસ વિધિપૂર્વક આરાધના કરે તો પણ આ સંસારના સાગરને આરામથી પાર કરી દે. આ રીતે ધર્મમાં લક્ષ્ય બાંધી અને જે જીવો ધર્મ તરફ વળે છે એને પોતાના અનંતા સંસારને જલાંજલિ આપી કહેવાય. આ યતિ ધર્મ તરત જ નિર્વાણમાં લઈ જાય. પણ જેની આ શક્તિ ન હોય એ શું કરે કે તો ગ્રસ્ત ધર્મ, જેની જેવી શક્તિ 12 વ્રતનો સ્વીકાર કરે, એના અતિચારોને ટાળે અને ગ્રસ્ત પણ આ રીતે છેવટે દેશ ચારિત્ર પણ સુખે પાડી અને મોક્ષ માર્ગ ઉપર ચાલી શકે છે. કયું છે આ રીતે સમજેલા શ્રાવકો, જેમનું ચિત્ત પ્રભુના શાસનથી ક્યારે પણ હટતું નથી, એકાંતે ગુરુના ભક્ત છે, પ્રભુની પૂજાની અંદર જે હંમેશા આસક્ત છે, જેમણે તત્વને જાણેલું છે, જેમણે વિશુદ્ધ ધાર્મિક લોકોની વાર્તાઓ અને જીવન સાંભળેલા છે અને આદર્શ રૂપે
એમને પકડેલા છે. જેમણે બધી જ મમતાને શિથિલ કરી નાખી છે એવા ગ્રસ્તો પણ આવો મજાનો ગ્રસ્ત ધર્મ પાડીને સંસારનો પાર પામે. ઉત્તમ કુળ, સુદેવ સુગુરુ સુધર્મ મળે પછી ઉપલબ્ધ ગ્રસ્ત પણ આ રીતે ધર્મ કરતા કરતા છેલ્લે ઉત્તમ આલંબનથી શુદ્ધ ચારિત્રને પ્રાપ્ત કરી અને એના પ્રભાવથી મોક્ષે જાય છે. ધન્ય છે તે પણ જે આવા ગ્રસ્ત ધર્મનું પણ પાલન કરી સર્વ દુઃખોનો અંત કરે છે. આવી પાર્શનાથ પરમાત્માની ધર્મ દેશના સુર અસુર્ય અસુર, દેવો દાનવો, મનુષ્યો અને તિર્યંચો આ બધાએ સાંભળી પ્રભુની એ ધર્મ દેશના શુભનું કરનારી અમૃતના વૃષ્ટિ જેવી પરમ ઉત્સવના કારણભૂત, જાણે સુવર્ણ સિદ્ધિ સાક્ષાત હોય, કલ્યાણી સિદ્ધિ સાક્ષાત હોય એવી બધાને લાગી. પ્રભુની દેશના સાંભળ્યા પછી જેમના મોહની બેડીઓ તૂટી ગઈ છે, પરમ આનંદથી જેમની આંખો ભીની થઈ ગઈ છે, પોતાની જાતને પરમ અભ્યુદયને અમે પ્રાપ્ત થયા એવું જે માને છે અને સમગ્ર સંસારને ઘાસના પૂળા જેવું હલકો જાણીને અને જીવનને વીજળીના ચમકારા જેવું ચંચળ અને પેલી આવે છે ને ખાજવણી કૌંચ, સ્પર્શમાં બહુ સરસ હોય પણ જો અડી ગયા તો શું થાય? ભયંકર ખાજ ઉપડે, મટે જ નહીં એવી. એકવાર એક મિયો, એક બામણ ને એક વાણિયો 3 જણા જતા હતા રસ્તામાં. રસ્તામાં તુલસીનો છોડ આવ્યો એટલે બામણ પગે લાગ્યો. એટલે આને પૂછ્યું, મિયા ये क्या तेरी लगती है? ब्राह्मण की ये तो हमारी अम्मा है, तुलसी तो हमारी माँ છે. આ તો મિયો, તેરી માં કેસી તૈસી એમ કરી તુલસીનો છોડ ઉખાડીને નીચે ફેંકીને એના કચડી નાખતો. આપણો બામણ જોતો રહ્યો શું કરે. એટલે બામ તો બાપડો અગમ બુદ્ધિ વાણીઓ, પશ્ચિમ બુદ્ધિ બ્રહ્મ, તરત બુદ્ધિ તરકડો, ધોલ મારે ધમ. મિયો કઈ વિચાર ના કરે બાજતા. એટલે બાપડો બામણે કઈ બોલ્યો નહીં, વાણીઓ બોલી બે હું વાળી ગોમ બે માંથી કે બાજવા જાય એવા નહીં, દરબાર હોય તો બાજવા જાય. બે આગળ હાલ્યા પણ વાણી ગાંઠ વાળી કે આ મિયાને પાઠ ભણાવવો પડશે. આગળ જતા ખાજવની કોચાઈ એટલે વાણીઓ લડી લડીને પગે લાગ્યો એને. એટલે આ મિયાએ પૂછ્યું, ये क्या तेरा होता है? ये हमारा बाप होता है. वाणियों के એટલે મિયો તેરિયાના તોર પર તેરે બાપ કેસી તેસી એમ કે નાખી વેલું કાઢી નીચે નાખી અને એને પગથી ગુંદી એનો છાંટા ઉડ્યા આખા શરીર ઉપર. વાણિયું કે બેટા 2 મિનિટમાં ખબર પડશે, મારા બાપનો ચમત્કાર તને જોવા મળશે. 2 મિનિટ થઈને નીકળ્યા આગળ અને 2 મિનિટ થઈને પેલા મિયાને તો આખા શરીરમાં જે ચળ ઉપડી ભાઈ તોડીને એવું કરેલું ને તે બધા એના રસ્તા છાંટા આખા શરીર પર ઉડેલા. જે ખાજ ઉપડી તે બાપડાનું આઈ એટલું ઉતરી પાટલું ને મિયાનું અને બિચારો બધે વધુ રે કરે और एक ये क्या हो गया यार, ये बनी ये बामण की मम्मी तो अच्छी थी, साला बनिएगा बाप बहुत खतरनाक है. रात तो जाए कुत्तो जाए वाणियों ने બરાબર તો નીકળી ગયા. આ તો બાબુ રસ્તામાં ખજવાડામાંથી ઊંચવા અત્યારે હેડે છે. હાલત ખરાબ થઈ ગઈ. પછી વળી થોડા ભરવાડ મળ્યા રસ્તામાં અને મિયાને ડિસ્કો કરતો જોયો. પૂછ્યું શું વાત છે? અરે આ એ હો ગયા. પછી પેલા બધા લાયા છાણ લાવી આખા મિયાને છાણથી ખરડ્યો, બધે આખા શરીર ઉપર
छाप जान लो करो मियों के किसका बाप बड़ा खतरनाक साला मेरे को भी इतना गड़बड़ कर दिया અને કયું કલાક પડ્યો રહે છે હવે આ છાણમાં એ માંડ પછી એની ખાજ પૂછી થઈ એટલે આ સંસાર છે ને હવે ખાજવણી કોણ જીવો છે આમ જરાક તમે આમ એને અડવા જાઓ ને તોય તમને હેરાન કરી નાખે ખબર છે ને ગામડામાં નાના છોકરા બીજું લઈ આવતા આવું આમ ફેંકે એટલે ચોટી જાય આ ઈ ખાજવણી કોચમાં જ થાય એમાંથી જ છોકરાઓ લઈ આવતા પણ એ કોચને ના આડે એ પેલું ખાલી પૂરું ઉકેડીને ધમાલ કરે મસ્તી કરે ને એટલે કે આ આખો સંસાર છે ને એ આવો છે વિશ્વલરી જેવો અને વિષયનો સંગ જે છે કડવા વિપાક વાળો છે એટલે કેટલાય રાજકુમાર વગેરે ઉત્તમ કુળના લોકો બહુથી વિરક્ત થયેલા અચલ ચિત્ત વાળા એમણે સંયમનો સ્વીકાર કર્યો કેટલાક દીકરા દીકરી જે પરિણામવાળા બાકી છે એના પ્રેમમાં ફસાયેલા ચારિત્ર વર્ણનીય કર્મ એનાથી મોહિત મચીવાળા ભાવનો વાસ ભયંકર દુઃખદાયી છે એમ જાણવા છતાં પણ છોડવા માટે અશક્ત સમ્યક દર્શન દેવ સ્થિતિને પ્રાપ્ત થયા અને પહેલાના જે 300 રાજકુમારો હતા એ પણ પાછું પ્રભુની પાસે પહેલા તો પ્રભુની જોડે દીક્ષા લીધી હતી દીક્ષા આપનાર કોઈ હતું જ નહીં અને જેના ગુરુ ના હોય એને ચેલો બનાવવાનો નિષેધ છે જેના બાપ ના હોય એને કોઈ દીકરી આપે એટલે એમણે પાછું ભગવાન પાસે ફેર દીક્ષા લીધી અને એ જ ટાઈમે 25 વર્ષના અત્યંત રૂપવાન બધા એક એક થી ચડેવા રૂપવાળા વજ્રસપ નારાજ સંજ્ઞાન વાળા સમ ચતુરસ્ત સંસ્થાન વાળા અદભુત સૌભાગ્ય વાળા પૂર્વ ભાવની અંદર જેમણે ગણધર નામ કર્મ બાંધ્યું છે એવા પ્રશસ્ત લક્ષણ વાળા શુભદત્ત આર્ય ઘોષ વશિષ્ઠ બ્રહ્મ સોમ શ્રીધર વારિષણ ભદ્રયશ જય અને વિજય વિશિષ્ટ કુળમાં ઉત્પન્ન થયેલા કોઈ ઉત્તમ બ્રાહ્મણ કુળના છે કોઈ ઉત્તમ ક્ષત્રિય કુળના છે એ બધા ભગવાનની પાસે આવી અને સંયમ ની માંગણી કરી ભગવાને પોતાના હાથે એમને દીક્ષા આપી હવે પ્રભુ તીર્થની સ્થાપના કરશે એ બધી વાત